એક વસ્તુ અહીં નોટ કરજો, હું તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં કે અહીં વસ્તી ગણતરી સૌથી વધારે સ્ત્રીઓની છે. જુઓ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે આવ્યા છીએ ફતેશ્વર મહાદેવના મેળામાં. માંગરોળથી થોડુંક જ દૂર આવ્યા છે, આરણાની સાઈડ ફતેશ્વર મહાદેવ. ત્યાં જોઈએ આપણે મેળો. પહેલી વખત હું આવ્યો છું, તો બાઇક આપણે અહીંયા જ પાર્ક કરી દીધી છે. તક્ષ આવ્યો છે મારી સાથે. મેળો છે ને, જો છેટ ક્યાં છે દૂર, છેટ ક્યાંય દૂર મેળો છે. અહીંથી જ જો પાર્કિંગ ચાલુ થઈ ગયું બધીનું, તો અમારે છેટ સુધી ચાલીને જવાનું છે અત્યારે. તો ચલો. તો ગાઈસ જો સ્ટોલ ચાલુ થઈ ગયા છે આવવાના, આ સાઈડે અને આ સાઈડે. અત્યારે છે ને જો પતરાના જ આવી ગયા છે બધા. હું નાનો હતો ને ત્યારે બધી લાકડાના આવતા હતા, ખટારા રંગબેરંગી આ રીતના. હવે બધી પતરાના આવી ગયા. અહીંયા છે ને જો આખી રસ્તામાં આ રીતના જ હાઈવે ઉપર આખો મેળો લાગી ગયો છે, છેટ સુધી છે આગળ. આ બધી ફૂડની સ્ટોલ છે, એ લાગી ગઈ છે. જો અહીંથી ગાઈસ આખો આ ફતેશ્વર જવાનો અંદરનો રસ્તો છે. પણ તમે એક વસ્તુ અહીં નોટ કરજો, હું તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં કે અહીં વસ્તી ગણતરી સૌથી વધારે સ્ત્રીઓની છે. જુઓ, સૌથી વધારે વસ્તી ગણતરી છે ને એ મેળામાં સ્ત્રીઓની જ છે. પુરુષો ક્યાં ગયા કઈ ખબર નથી પડતી. ખાલી ગણતરીને મારા નાના નાના ભાઈઓ અહીંયા જોવા મળે છે. જો આપણે છે ને હાઈવે માંથી આ નીચે ઉતરી ગયા, પણ આ જો આ રીતની લાઈન લાગી છે આખી મેળાની. આ છેટ સુધી લાઈન લાગી જાય, ખબર નહીં ક્યાં સુધી હોય. તો અત્યારે આપણે જવાનું છે અહીંયા ફતેશ્વર મહાદેવના મંદિરે. જો ગાઈસ હું આનું કહેતો હતો, અત્યારે ચાલુ જ છે, એમ નથી કે બંધ થઈ ગયા, ચાલુ જ છે આ રીતના ખટારા. જો અને લાકડાના, ઓલા પતરાના હતા, લાકડાના છે. જો ગાઈસ અમે આવી ગયા ફતેશ્વર મહાદેવ મંદિર. ગાઈસ આ જુઓ અહીં તળાવ છે. અત્યારે એકદમ ભરેલું છે, બાકી આ સુકાયેલું હોય આખું. વધારે વરસાદ આવે ને તો આખું ભરાઈ જાય, આખું અહીં સુધી પાણી આવી જાય. અહીં અંદરથી છે ને ગેટ બંધ છે, બાકી હું તમને નીચે જઈને દેખાડે. તક્ષની દડી એ ગાઈસ, જ્યાં પણ તક્ષને આ દડી દેખાય ને ત્યાં તક્ષ એનાથી રમવા મળી જાય. નાનો હતો ત્યારે પપ્પાને બહુ બેન કરતો હતો કે મારે આ જોઈએ. મૂકી દે ભાઈ, મૂકી દે. કેમ છો ભાઈ, મજા? બરાબર છે. હવે ભાઈઓનો ઇલાકો ચાલુ થયો છે. જો હવે દેખાણા બધા ભાઈઓ. પૈસા વેરાવળ તરફ જવાનો રસ્તો છે, અને અહીંયા તમે હવે ક્યાં સુધી આ રીતના છે ને મને ખ્યાલ નહીં, પણ તમને હું અહીંથી બતાવી દઉં. જો અહીંયા ઓલા માંડવીના ઓરા તો છે. હમણાં ઓલા ભાઈ આપણે શું કીધું હતું કે અમે આવ્યા અને માંડવીના ઓરા નહોતા. આ રહ્યા યાર. ફતેશ્વર મેળામાં બધાની ઈચ્છા પૂરી થાય, ગોતવાની ધગસ હોવી જોઈએ. માંડવીના ઓરાય મળી ગયા. જો સેમ ટુ સેમ જે અમારે ગણેશ ચતુર્થીમાં જે સાંગાવાડા મેળામાં થઈ હતી ને આખી, એ જ ઘટનાઓ છે. જો અહીંયા પણ રસ્તો રોકાઈ ગયો, ત્યાં બસ નડતી, ત્યાં ખટારા નડે છે. અરે ભાઈ જો ટ્રાફિક એ ફૂલ થઈ ગઈ છે મેળામાં, છેટ છેટ સુધી ટ્રાફિક છે. અને ત્યાં પણ આ જો આ કેટલા ટાયરો છે આના, 1 2 3 ને 4 8 ટાયર વાળી કાર છે આ. એટલે ઉપાડતો તને કેવડી થાય, જો તો ખરી સાઈઝ તો જોઈએ નહીં. આ જો 8 ટાયર વાળી કાર છે ગાઈસ. આ શું પ્રાઇસ છે આની? 350. અને આની 300. આમાં ટાયર 4 છે એટલે, અને આમાં 4 વધારે છે એટલે ટાયરનો ભાવ છે. કા માથે ઊભી જવાની શું વાત છે? એન્જિન ફિટ કરેલું હોત તો આખી. અહીં જો બધી કુદાકૂદ થયા છે. તો ગાઈસ સ્ટોલ છે ને અહીંયા કામનાથના મેળા કરતાં પણ વધારે છે. બહુ જોરદાર, બહુ લાંબે સુધી સડકમાં ફેલાયેલા છે. આમ
હાઈવે મતલબ એમ જ માની લીધું બધી કે જ્યાં સુધી સડક જાય છે ત્યાં સુધી સ્ટોલ હોવા જોઈએ. આ મેળામાં મેં પહેલી વાર જોયું હો અહીંયા. આ કામનાથના મેળામાં નહોતું ને અહીંયા જોયું. જો આ ગાય છે જો સાબુ ને શેમ્પુ ને એ તમને મળતું થઈ જાય અહીંયા. ફૂલ માર્કેટ જ લાગી ગઈ છે. મેળો ખાલી કહેવાનો પણ અહીંયા તમને ઓલ રાઉન્ડ વસ્તુની માર્કેટ લાગી ગઈ. તો જોયું આવું ટ્રાફિક હોય ને એમાં તો હેવી ડ્રાઈવર જ ડ્રાઇવિંગ કરી શકે. મારા કલેજા, મારા કાળજાની ગોળ, મારી શ્વાસ નળી, મારી અંડનળી, ઓકે બધા નહીં જવું ફેફસા આતેડા કિડની. ઓકે મેં ગાઈસ તો ચાલો હવે આપણે આ બ્લોગને છે અહીંયા એન્ડ કરીએ છીએ. આપણે ઝડપથી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય. અને હા, વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. બાય બાય.